પુરોહિત ધી અમૃતમ રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ચટાકેદાર ગાજરનું અથાણું। તે જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। દાળ ભાત રોટલી ખીચડી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। વળી આ અથાણું બનતા ફક્ત 2 મિનિટ જેટલો જ સમય લાગે છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે ગાજરનું આ અથાણું। અહીં મેં 3 મીડિયમ સાઇઝના દેશી ગાજર લીધા છે। તમે કોઈ પણ ગાજરનો ઉપયોગ કરી શકો છો, જેને મેં લાંબા ટુકડામાં સુધારી લીધા છે। હવે ગાજરમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરશું। ત્યારબાદ અડધી ચમચી મીઠું, એક લીંબુનો રસ ઉમેરશું અને સૌથી છેલ્લે અથાણાનો સંભાર ઉમેરીશું, જેને મેથીનો મસાલો પણ કહેવાય છે। આ સંભાર માર્કેટમાં ઈઝીલી મળી રહે છે। આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણો ચટાકેદાર ગાજરનો અથાણું। તમે પણ ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બાય બાય।